शुभ स्वागतम नित स्वागतम। आपका स्वागत महोदय, हृदय की श्रद्धा समर्पित। आपका स्वागत महोदय, हृदय की श्रद्धा समर्पित। स्नेह बंधन शक्ति देता मार्गदर्शन है अपेक्षित। स्नेह बंधन शक्ति देता मार्गदर्शन है अपेक्षित। धन्यतम दिन धन्यतम दिन धन्यतम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। सुंदरम मनभावनम तव स्वागतम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। हम सदा कर्तव्य पथ पर चल सके विश्वास भर दो। हम सदा कर्तव्य पथ पर चल सके विश्वास भर दो। सत्य सेवा त्याग निष्ठा सद्गुणों का रत्न चढ़ दो। सत्य सेवा त्याग निष्ठा सद्गुणों का रत्न चढ़ दो। हर्षितम तव आगमनेन हर्षितम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। सुंदरम मनभावनम तव स्वागतम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। स्वागतम 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 સૌને જય માતાજી, જય ભવાની। પરિશ્રમથી પ્રગતિ એપિસોડ 86 86માં એપિસોડમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। પરિશ્રમથી પ્રગતિની થોડી વાત કરું તો જે શૂન્યમાંથી સર્જન કરી અને ટોચ લેવલ સુધી પહોંચ્યા છે અને ટોચ લેવલ સુધી પહોંચ્યા બાદ પણ કોઈ પણ પ્રકારનો ઈગો નહીં, ક્યાંક ને ક્યાંક દરેકને મદદ કરતા થાય, હેલ્પફુલ થતા હોય એવા વ્યક્તિત્વનો મંચ કે એટલે પરિશ્રમથી પ્રગતિ। છેલ્લા 3 વર્ષથી 10-12 દિવસે પરિશ્રમથી પ્રગતિના એપિસોડ કરતા રહ્યા છીએ અને આપ સૌના સહકાર થકી આપ સૌની સાથે 3 વર્ષ ક્યાં ચાલ્યા ગયા, 86ના એપિસોડ સુધી પહોંચી ગયા। તો એમાં આપ સૌનો પણ સહકાર ખૂબ જ અગત્યનો છે, ખૂબ જ મહત્વનો છે। વ્યક્તિએ પોતાની લાઈફની 1 કલાક બીજા માટે વાપરવી હોય ને તો વિચાર કરવો પડે કે ક્યાં વાપરશું, શું કરશું। જ્યારે પરિશ્રમથી પ્રગતિના દરેક એપિસોડના સરેરાશ ગણીએ ને કોઈ એપિસોડ તો 2 કલાક ચાલ્યા છે, એટલે મારા ખ્યાલથી 1.5 કલાક સુધીનો અત્યાર સુધીમાં 1.5 કલાક દરેક એપિસોડના આપને આપના લાઈફના આપ્યા। તો એ પણ આપનો સહકાર પણ એટલો જ અગત્યનો છે। આજના એપિસોડમાં જે વાત કરવાની છે, જે આપણા અતિથિ વિશેષ છે, તો એમના વિશે આછેરો પરિચય આપું છું। એમનો પરિચય તો એટલો બધો છે ને કે એમના પરિચયમાં જ કલાક નીકળી જાય। આજના આપણા અતિથિ વિશેષ છે આદરણીય શ્રી જીતેન્દ્રસિંહજી રતનસિંહજી રાવલ, જે
માણસા ગુજરાતના વતની છે. વિશ્વના ટોપ 2% વૈજ્ઞાનિકોમાંના એક, BE, ME, PhD, ભૂતપૂર્વ વરિષ્ઠ વૈજ્ઞાનિક અને ફ્લાઇટ મિકેનિક્સ અને કંટ્રોલ ડિવિઝનના વડા, CSIR NAL નેશનલ સ્પેરોસ્પેસ લેબોરેટરીઝ એમિરેટ્સ પ્રોફેસર, MS RIT અને એસ્ટિમેશન, ડેટા ફ્યુઝન અને કંટ્રોલ પરના સ્વતંત્ર સલાહકાર છે. આવા મહાનુભાવ, આવા એક આપણા સમાજના ગૌરવ સમા વ્યક્તિત્વ, એમનો જે અમોને જે પરિચય કરાયો તો એમને પણ અમારે આ તકે આ વેબિનારમાં ભૂલવા ન જોઈએ. તો એવા અમારા વિરલસિંહજી રાવલ અને પ્રદીપકુમારસિંહજી રાવલ કે જેમના થકી આ મહાનુભાવનો સંપર્ક થઈ ચૂક્યો છે. તો વિરલસિંહજી અને પ્રદીપકુમારસિંહજી બંનેનો પણ ખૂબ ખૂબ આભાર કે આપણા સમાજનું એક ઘરણા સમાન વ્યક્તિત્વને ઉજાગર કરવાની અમોને તક આપી. આ સાથે ખાસ આભાર કહું તો રાજપૂત શક્તિ મેગેઝિન, જેમાં પરિશ્રમથી પ્રગતિ જ્યારથી સ્ટાર્ટ થયું ને ત્યારથી એમના અંકોમાં નિઃશુલ્ક આલેખન, નિઃશુલ્ક એ દરેક અતિથિ વિશેષનો જે કહી શકીએ કે એમનો આખો જે કાંઈ વેબિનારમાં પ્રશ્નો પૂછાણા છે અને એમના વિશેની જે એક ડોક્યુમેન્ટરી ટાઈપ આખું જે છે એ નિઃશુલ્ક છાપે છે. તો રાજપૂત શક્તિ મેગેઝિનના તંત્રી શ્રી મનુભા બાપુ અને સૌરાષ્ટ્ર ઝોન સંભાળતા જયરાજસિંહજી જાડેજાનો પણ ખૂબ ખૂબ આભાર. આજના વેબિનારમાં બાપુ સાહેબ સાથે વાર્તાલાપ પ્રશ્નોત્તરી કરવા માટે જઈ રહ્યા છે બા શ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર, જે પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર છે. સાથે સાથે વર્લ્ડ ક્લાસ કોચ, માઇન્ડ ટ્રેનર, મૂડી 24 સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા પ્રમુખ, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ સુરેન્દ્રનગરના ઉપપ્રમુખ, સાથે સાથે સુંદર આલેખન પણ કરે છે, એટલે સારું લખે પણ છે અને ફક્ત લખતા જ નથી, એક સારા વક્તા પણ છે અને સાથે સાથે તે એક આદર્શ ગૃહિણી પણ છે. તો ચાલો આજના એપિસોડની શુભ શરૂઆત કરીએ. બાસે મિત્તલબા. જય માતાજી. વેલકમ. થેન્ક યુ જયદેવસિંહ ગોહિલ સર. જયદેવસિંહ ગોહિલ સર પણ એક એવા સામાજિક કાર્યકર છે જે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરે છે. આ કાર્યક્રમની લિંક બનાવવાથી શરૂ કરી રેકોર્ડિંગ તમામ ટેકનિકલ વિભાગ ગોહિલ સર સંભાળે છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના તેઓ પ્રદેશ મહામંત્રી છે અને ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલા છે. થેન્ક યુ ગોહિલ સર. વેલકમ જીતેન્દ્રસિંહ રાવલ સાહેબ. રાવલ સાહેબ, તમને અમારો અવાજ ક્લિયર સંભળાવી રહ્યો છે? હા, સંભળાય છે. જી સર, અમારો પહેલો પ્રશ્ન એ છે કે આપનું એજ્યુકેશન શું હતું? તો આપ સાયન્ટિસ્ટ વિભાગમાં ગયા, તો પહેલા આપના એજ્યુકેશનથી આપણે શરૂઆત કરીએ. એટલે પ્રાથમિક શાળાથી કે ખાલી કોલેજથી? કોલેજથી. કોલેજમાં મેં બેચલર્સ ઓફ એન્જિનિયરિંગ ડિગ્રી અને માસ્ટર ઓફ એન્જિનિયરિંગ ડિગ્રી MS યુનિવર્સિટી ઓફ બરોડાથી કરી. જી. અને ત્યાં થોડા 2 વર્ષ નોકરી કરી કલા ભવનમાં, એન્જિનિયરિંગ કોલેજમાં. જી. અને પછી મને NALમાં અહીં બેંગ્લોરમાં નોકરી મળી એટલે હું અહીં આવી ગયો. આપે NAL વિશે વાત કરી, તો નેશનલ એરોનોટિકલ લેબોરેટરી, તો એ વિશે અમને જણાવો ને.
એ નેશનલ એરોનોટિકલ લેબોરેટરીમાં વિમાન વિશેનું રિસર્ચ થાય છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટની લેબ છે. એની પેરેન્ટ બોડી દિલ્હીમાં છે, એને CSIR કહેવાય. અને CSIR ની એવી કેટલી જનરલી 39 લેબ્સ હોય છે, એમાં NAL એક જ એવી લેબ છે કે જે વિમાન વિશેનું રિસર્ચ કરે અને પ્રોટોટાઇપ વિમાન બનાવવાનું એવું છે. એટલે એ લેબ બહુ વર્ષ 60-70 વર્ષથી છે અને એમાં મને 1975માં નોકરી મળી એટલે હું અહીં આવી ગયો. એમાં વિમાન વિશેનું કામ થાય, રિસર્ચ થાય. ઓછામાં ઓછા 14 કે 15 ડિવિઝનો છે. વિમાનના કેટલી જાતના ભાગો હોય, એન્જિન હોય, બધા કેટલી જાતના સ્ટ્રક્ચર્સ હોય, એવિયોનિક્સ હોય, કંટ્રોલ સિસ્ટમ હોય, એવી બધી કેટલી બાબતો હોય. દરેકના ડિવિઝન છે અને એમાં રિસર્ચ થઈ રહી છે વર્ષોથી. અને એમાં મને એક ડિવિઝનમાં કામ મળી ગયું એટલે મેં ત્યાં 1975થી મારી માસ્ટર ડિગ્રી અને 2 વર્ષના ટીચિંગ અનુભવથી મેં શરૂ કર્યું કામ. જી, આપની પાસે તો ઘણી બધી ડિગ્રી, ઘણું બધું નોલેજ અને એટલું બધું છે કે કદાચ આજની આખી રાત પણ ઓછી પડે બધા ટોપિક પર વાત કરવા જઈએ તો. પણ અમે બધા જ આપણા જે મેઇન પોઈન્ટ છે એ ટૂંકા લઈ લીધે છે કે જેનાથી બધી માહિતી થોડી મળી રહે. તો એમાં એક માનવ પાયલટ મોડેલિંગ પણ છે. તો એ શું છે અને એ વિશે પણ અમારે સૌને જાણવું છે. માનવ પાયલટ મોડેલિંગ. માનવ પાયલોટ મોડેલ હ્યુમન ઓપરેટર મોડેલિંગ. વિમાન ચલાવવા મોસ્ટલી માણસ જ હોય, જનરલી સ્ત્રી હોય કે માણસ હોય, પાયલોટ કહેવાય. એટલે એમાં રિસર્ચ કરવા માટે અમારે વિમાન જેવું એક સિમ્યુલેટર બનાવવું પડે અને સિમ્યુલેટર અમારા લેબમાં મોટી રૂમમાં બનાવવું પડે. એના બધા હાઇડ્રોલિક, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક, કોમ્પ્યુટર કનેક્શન હોય અને એમાં એક માણસને બેસાડવામાં આવે, એને પાયલોટ તરીકે ગણીએ એટલે એને હ્યુમન બિંગ હોય. અને એ એકચ્યુઅલી જે રીતે વિમાન ચલાવતો એ રીતે વિમાન એની કોકપીટ હોય અને કોકપીટને મોશન આપે અને એના ડેટા રેકોર્ડ કરી અને એમાંથી એનું મેથેમેટિકલ પાયલોટનું મોડલ બનાવવામાં આવે. જે એનું મેથેમેટિકલ મોડલ એ ભવિષ્યમાં, આ કામ તો બહુ વર્ષો પહેલા શરૂ કરેલું પણ એ થોડા વર્ષ પછી ભવિષ્યમાં જ્યારે બીજા વિમાનમાં કંટ્રોલ સિસ્ટમ બનાવી હોય ત્યારે એ પાયલોટનું મોડલ કામમાં આવે. જી, આપે ઘણા બધા દેશોમાં ઘણા બધા રિસર્ચ માટે આપ ગયા છો. તો કયા રિસર્ચ માટે અને કયા દેશોમાં ગયા છો તો એ વિશે અમને થોડું જાણવું છે. શરૂઆતમાં NALમાં 1975માં જોઈન થયા પછી 81માં મને મેકમાસ્ટરની યુનિવર્સિટીમાંથી કેનેડાની ફૂલ સ્કોલરશીપ મળી, રિસર્ચ આસિસ્ટન્ટ મળી અને ટીચિંગ આસિસ્ટન્ટશીપ ફૂલ મળી ગઈ. એટલે હું ત્યાં રિસર્ચ કરવા ગયો અને ત્યાં મેં સેટેલાઇટ ઓર્બિટ ડિટર્મિનેશન, એટલે આપણે જે સેટેલાઇટ ઉડાડીએ છીએ ને એની ઓર્બિટ ડિટર્મિન કરવાનું એક થિયરી હોય છે અને એમાં મેં 4-4.5 વર્ષ કામ કર્યું. અને એ ટાઈમે મારે NALમાંથી રિઝાઇન કરવું પડેલું કારણ કે NAL 4 વર્ષ માટે લીવ ના આપે. પણ મેં ડિગ્રી કરી એટલે ડિગ્રી કર્યા પછી હું પાછો આવ્યો તો મને એ NAL એ જ ડિવિઝનમાં મને લઈ લીધો. અને એ ડાયરેક્ટ અહીં NALમાં સેટેલાઇટનું કામ બહુ ના થાય, ડાયરેક્ટલી વિમાનનું થાય. એટલે જે હું થિયરી ભણ્યો, જે કોમ્પ્યુટર બેઝ એક્સપેરિમેન્ટ કર્યા, એનું કામ વિમાનમાં મેં ઉપયોગ કર્યો અને પછી એમાં મને આગળ જોબ મળ્યા અને પ્રમોશન મળ્યું. આપની વાતો સાંભળીને પણ એમ લાગે કે કેટલું બધું નોલેજ ને કેટલું બધું સ્ટડી કર્યું હશે આપે એ વખતમાં, કે શબ્દો સાંભળીને પણ એમ ચક્કર આવે છે કયો શબ્દ ને સેટેલાઇટનું, વિમાનનું ને માનવ મોડેલિંગ ને કેટલું બધું એ વખતના સમયમાં તમે ફોકસ રાખીને આ બધું વર્ક કર્યું છે. જી, આપે લખેલ CRC પ્રેસ પુસ્તકો વિશે જ અમને જણાવો. CRC ના પુસ્તકોમાં એકચ્યુઅલી મેં પહેલું પુસ્તક UK થી બહાર પાડ્યું, 2003માં લખ્યું અને 2004માં બહાર પડ્યું. ત્યાર પછી રિટાયર થયા પછી બીજા પુસ્તકો શરૂ કર્યા હતા. ત્યાર પછી મેં 8 પુસ્તકો લખ્યા છે અત્યાર સુધી. એટલે ટોટલ 9 પુસ્તકો પ્રિન્ટ થઈ ગયા છે. અને આ વર્ષે મેં 3 પુસ્તકોનું મેન્યુસ્ક્રિપ્ટ મેં સબમિટ કરી છે અને એ હાલ પ્રોડક્શન સ્ટેજમાં છે. એટલે ટોટલી 12 થશે. એ 3 પુસ્તકો આવતી સાલ બહાર પડશે અને એક ચોથું પુસ્તક, એટલે આ વર્ષનું ચોથું પુસ્તક મેં હમણાં જ શરૂ કર્યું છે. જી જી, આ સિવાય કવિતાઓના પણ લગભગ આપના પુસ્તકો છે. કવિતામાં મેં 2-3 પુસ્તકો લખ્યા છે. એમાં મેં 300-350 કવિતાઓ લખી છે. પછી બીજા આર્ટિકલો પણ લખ્યા છે જે એમેઝોન KDP આવે છે, કિન્ડલ ડાયરેક્ટ પબ્લિશિંગ, એમાં મેં 7 પુસ્તકો લખ્યા છે.
જી અને માતૃભારતીમાં મેં 80 આર્ટિકલ્સ લખ્યા છે. 80 આર્ટિકલ્સ એટલે એને જી. સ્ટોરી કહે લોકો, જી હું એને આર્ટિકલ કહું. 500 વર્ષથી વધારે જે આર્ટિકલ હોય એને સ્ટોરી કહેવાય, અથવા અને 500 થી ઓછો હોય એને બાઇટ્સ કહેવાય. જી તેવા મેં 80 આર્ટિકલ્સ લખ્યા છે અને 1300 બાઇટ્સ લખ્યા છે. ઓ અત્યારથી ઘણા બધા રાઇઝ હેન્ડ આવે છે, એટલે અતિથિ વિશેષ જોડે વાતચીત થયા બાદ લાસ્ટમાં ઓપન સેશન થશે ત્યારે આપ સૌને વાતચીત કરવાનો મોકો મળશે. Yes. આપે જણાવ્યું એમ આપે ઘણા બધા પુસ્તકો લખ્યા છે, કવિતાઓ લખી છે, એમેઝોન પર પણ લખ્યું છે, અને એક છાપાનું કટિંગ લગભગ 10-15 દિવસ પહેલા જ કે વિશ્વના ટોપ 2 વૈજ્ઞાનિકમાં આપશ્રીનું નામ એ કટિંગ Yeah. ફરતું ફરતું બધા જ ગ્રુપમાં ફરતું હતું. અમે પણ વાંચ્યું, અને અમારા આ કાર્યક્રમ દર 10-12 દિવસે થાય છે, તો મને એમ થયું કે આ વ્યક્તિને તો આપણે કેવી રીતના મળી શકીએ, તો અમે વેબિનારમાં લાવી શકીએ અને બધા સમક્ષ રજૂ કરી શકીએ. માઇન્ડમાં ફક્ત એક જ વખત આ વિચાર આવ્યો કે જો આ બાપુ સાહેબ મળે ને તો લાઈવમાં આમનું ઇન્ટરવ્યુ લઈ શકાય. બસ એમ વિચાર કરીને ટાળી દીધો, અને બીજા જ દિવસે વિરલસિંહભાઈનો ફોન આવ્યો કે આ જીતેન્દ્રસિંહ બાપુ છે, અમારા કાકાજી છે, અને બહુ સારું વ્યક્તિત્વ છે, કેલિફોર્નિયાથી આવવાના છે, અને જો પોસિબલ હોય તો એમનું આપણે ગોઠવીએ. તો મને તો શું પેલું એક કહેવત છે ને કે ભાવતું તું ને વૈદે કીધું. મેં કીધું હા ચોક્કસ ચોક્કસ. મેં તરત જ ગોયલ સાહેબને કીધું કે તમે વિરલસિંહભાઈ જોડે વાત કરી લો, અને જો આ બાપુ સાહેબને જે ડેટ કમ્ફર્ટ હોય ને એમાં આપણે ગોઠવી નાખશું, કારણ કે એમનું બિઝી શેડ્યુલ હોય, Yeah. ટાઈમ ન હોય. હા. તો આ વિશ્વના ટોપ આમ તો હું retired છું. આપનું નામ, Yeah. તો એ એક વિશે મિનિટ. જણાવો, કેવી રીતના આપનું Yeah, નામ હું ત્યાં કહું. આવ્યું, અને એ બધું જોઈને તમને શું ફીલ થયું? હા, હું એક વાત કહું. હું જી. કેનેડાથી પાછો આવ્યો, કેલિફોર્નિયાથી નહીં. જી કેનેડા મારી ડોટર રહેશે, જી એટલે હું અને મારા વાઈફ કેનેડા જઈને હમણાં 2 અઠવાડિયા પહેલા જ પાછા આવ્યા. જી. હવે આપણે પેલા 2% વાત કરી, એમાં એવું હોય છે કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી છે ને અમેરિકામાં, જી એ લોકો દર વર્ષે ટોપ 2% જે સાયન્ટિસ્ટો હોય ઇન્ડિયા વર્લ્ડના, એનું જી. એક પ્રમાણ હોય અને એના ક્રાઇટેરિયા હોય. ક્રાઇટેરિયામાં એ લોકો જે ફિટ થાય એ લોકોને પછી ટોપ 2% રિસર્ચર હોય એકચ્યુઅલી. હવે એમાં એકચ્યુઅલી સાયન્ટિસ્ટ ના હોય, એકલા સાયન્ટિસ્ટ હોય, એન્જિનિયર્સ હોય, જી. મારા જેવા રિસર્ચર હોય, અને જી. મેડિકલ ડોક્ટર હોય, અને પેલા પ્રોફેસર્સ હોય. જી એટલે 4 કેટેગરીના જે લોકો હોય, પણ એ જે રિસર્ચ કરતા હોય એમનું જ નામ આવે, જે રૂટીન કામ કરતા હોય એમનું નામ ના આવે. જી એટલે એવું મારું નામ 2019માં આવ્યું, અને જી. ત્યાર પછી ફરીવાર જી બીજી વાર 2021માં આવ્યું. જી આપે વાત કરી કે એમેઝોન પર પણ આપે ઘણા પુસ્તકો લખ્યા છે, રાજકારણના, સામાજિકના, સાયન્સના, ફિલોસોફીના. સોરી, રાજકારણમાં હું નથી લખ્યું એ કઈ પુસ્તક. કે મેં ફિલોસોફી, હેલ્થ જી. વિશે, લાઈફ વિશે લખ્યા છે, જી અને રિલિજન્સ વિશે લખ્યા છે. એટલે મારો ઉદ્દેશ એમાં એમ હોય છે કે સરળ ભાષામાં જી આ બધી વસ્તુ કેવી રીતે લોકોને સમજાવી, એ રીતે મેં 7 પુસ્તકો લખ્યા છે. એ ઈ બુક કહેવાય, જી એટલે કેડીપી હોય છે ને, કિન્ડલ ડાયરેક્ટ પબ્લિશિંગ, એમાં તમે ડાઉનલોડ કરી શકો. જી મોટાભાગે ફ્રી હોય, અમુક ઓછો કોસ્ટ $1 $2 હોય. જી એટલે અને એમાં મેં થોડી માતૃભારતીની જે મારી સ્ટોરીઓ હતી એ મેં મૂકી છે. જી અને મેં મારા લાઈફમાં એટલે મેં 60 વર્ષમાં જે અમારા નજીકના લોકો હોય, ફ્રેન્ડ હોય, યંગ લોકો હોય, એ લોકોને જે પ્રોબ્લેમ નડ્યા છે, જુવાન તરફ જાય, ટીનેજર હોય તે 14 વર્ષના, પછી એડલ્ટ થાય. હવે એડલ્ટ થતી વખતે એમને કેવા પ્રોબ્લેમ ફેસ થયા છે, એવા લોકોનું મેં 9 લોકોને મેં ઓબ્ઝર્વ કર્યા છે. હું ગુજરાતમાં હતો ભણતો ત્યારે ઓબ્ઝર્વ કર્યા, અહીં બેંગ્લોરમાં ઓબ્ઝર્વ કર્યા. એટલે એવા મેં 9 લોકોને ઓબ્ઝર્વ કર્યા છે. એમાં પુરુષો છે, સ્ત્રીઓ છે, એ બધા વિશે મેં એક બુક લખી છે. એનું નામ ટ્રાન્ઝિશન ટુ એડલ્ટહુડ, ફ્રોમ ટીન્સ ટુ એડલ્ટહુડ. એટલે તમે જયારે એડલ્ટ બનવા જાઓ જી અને તમે ટીન હોય તો તમારે કઈ જાતના લાઈફમાં પ્રોબ્લેમ ફેસ થાય છે, ઘરમાં શું થાય છે, બહાર શું થાય છે, એ તમે કોપ નથી કરી શકતા, તો એનાથી તમને શું તકલીફ પડે છે. અને એવા જે એકચ્યુઅલ દાખલા છે એનું મેં નામ બદલી કાઢ્યા છે બધાને, એ કારણ કે બધા રિયલ કેસ છે, અને એમનું એનાલિસિસ કરીને મેં એ ચોપડીઓ બહાર પાડી. જી
આપે ઘણા બધા પુસ્તકો લખ્યા છે, ઘણા બધા રિસર્ચ કર્યા છે. જો એવું વિચારવા લાગીએ કે અમુક એજ પછી તમને પ્રમોશન મળે છે ને તમારે કોમ્પ્યુટર શીખવાનું છે, તો અહીંયા બધા ગીવ અપ કરી દેતા હોય છે કે ચાલશે, નથી શીખવું કોમ્પ્યુટર, કે ઇન્ક્રીમેન્ટ નથી લેવું, કે એક્સેટ્રા. yeah. એક ડગલું પાછળ આવી જતા હોય છે. Yeah. એની જગ્યાએ તમે અત્યારે પણ એટલી જ ગતિથી આગળ વધી રહ્યા છો, તો સૌના માટે આ પ્રેરણાદાયી વ્યક્તિત્વ છો આપ. તો આપની જેમ યુવા વર્ગને સાયન્ટિસ્ટ બનવું છે, વૈજ્ઞાનિક બનવું છે, તો યુવા વર્ગને આપ શું માર્ગદર્શન આપશો? એમને પહેલી વસ્તુ એ છે કે ડિસાઈડ કરવું કે એમને લાઈફમાં કઈ લાઈન લેવી છે, જી અને એમાં પછી મુખ્ય વસ્તુ શું હોય છે કે ફોકસ ડેવલપ કરવું પડે. ફોકસ એટલે એકાગ્રતા જી અને ડિસિપ્લિન. જી ડિસિપ્લિન બહુ ઇમ્પોર્ટન્ટ છે રિસર્ચમાં. જી એટલે એના માટે બહુ પ્રયત્ન કરવા. ફોકસ એમને એમ નથી આવતો. જી હવે દાખલા તરીકે આપણે મુખ્ય એવું પ્રોબ્લેમ છે ઇન્ડિયામાં કે મેથેમેટિક્સમાં બધાને બહુ તકલીફ પડે છે, કારણ કે એમનું મેથેમેટિક્સ એ એવો વિષય છે કે એને સમજવાનું અઘરું છે, કે એમાં કંઈ દેખાતું નથી, કંઈ નહીં. અને એના માટે એ લોકોએ બહુ ફોકસ કરીને સ્ટડી કરવો પડે. એટલે ફોકસ એ એકાગ્રતા બહુ મહત્વની વસ્તુ છે. જી અને ડિસિપ્લિન જોઈએ. હવે તમને ડિસિપ્લિન ના હોય તો તમે બહુ રિસર્ચ કરી ના શકો. અને ત્રીજી વસ્તુ બહુ જ મહત્વની છે કે વાંચન, રીડિંગ બહુ જ જોઈએ તમારું. સાયન્સનું રીડિંગ જોઈએ તમારે. હવે મેં વિમાનમાં રિસર્ચ કરી તો વિમાન વિશેના સબ્જેક્ટની બહુ રિસર્ચ કરી, વાંચન કરવું પડે. એકચ્યુઅલી મારી ડિગ્રી વિમાનની છે જ નહીં. મારી બેચલર્સ, માસ્ટર અને પીએચડી ડિગ્રી વિમાનમાં જરાય નથી, પણ મારે વિમાનમાં કામ મળી ગયું. અને એ કામ કરવામાં મારે એક જાતનું એક ફરજિયાત થઈ ગયું કે મારે કામ કરવું જ પડશે. એટલે એ બધા વિમાનના સબ્જેક્ટ જે જરૂરી હતા એ બધા હું મારી જાતે જ સ્ટડી કર્યા. એટલે એ તમારે જ્યારે કરવું પડે તો તમારે મહેનત પુષ્કળ કરવી પડે. અને પાછું તમારે ફેમિલી હોય, તમારા બાળકો હોય, એ બધાનું બેલેન્સ રાખવું પડે. અને નોકરી, હવે મારી જે નોકરી હતી એ સેન્ટ્રલ ગવર્મેન્ટની લેબ છે, એટલે ગવર્મેન્ટના ટાઈમ પ્રમાણે જવું પડે, આવવું પડે. એટલે એ પ્રમાણે એ બધું બહુ સાચવવું પડે. એટલે તમારે ડિસિપ્લિન ઇઝ અ મસ્ટ અને ફોકસ ઇઝ મસ્ટ અને વાંચન ઇઝ અ મસ્ટ. તમે જો બહુ વાંચન ના કરો, જી અને તમે પોતે ખુદ પોતાની જાત અંદર મૂકીને વાંચન ના કરો તો પછી એ કામ ના. એનો એક સંસ્કૃતમાં એક શ્લોક છે, મને સંસ્કૃત બહુ ફાવતું નથી, પણ એ શ્લોક મને બહુ યાદ છે અને એ ગીતામાં જ કહેલું છે. એમાં જે ફોકસની જે ડેફિનેશન છે, ગીતામાં કઈ કૃષ્ણને કઈ ખબર નહીં કે આ ફોકસનો અર્થ શું થાય. એનો ફોકસ શબ્દ એમને ખબર ના હોય, પણ એની ડેફિનેશન બહુ સરસ છે કે મય્યેવ મન આધસ્વ, મય્યેવ મન આધસ્વ, મયી નિવસ્યસી બુદ્ધિ, નિવસ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. You engage your mind into me, penetrate your intellect into me, there is no doubt that you will be always successful. And there can't be better definition of focus than this. જી એટલે ફોકસ, એકાગ્રતા, ડિસિપ્લિન અને વાંચન તો બહુ જ જોઈએ. કારણ કે મેં તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 3 ડિગ્રી કરી અને વિમાનનું મારે પોતાની જાતે સ્ટડી કરવું પડે. એટલે બહુ જ વાંચન કરવું પડે. જી આપે બહુ મહત્વના 3 મુદ્દા કહી દીધા કે ફોકસ, વાંચન અને ડિસિપ્લિન. અને ડિસિપ્લિન થી તમે કોઈ પણ જગ્યાએ કદાચ થોડુંક વાંચન ઓછું હશે, પણ તમારું ડિસિપ્લિન છે ને એ તમને દરેક જગ્યાએ પ્રગતિ અને સફળતા અપાવી શકે છે. જી આપના આટલું બધું વાંચન છે, આટલું બધું અચીવમેન્ટ છે, તો આપને આ ટોપ 2 વૈજ્ઞાનિક સિવાય આપને કઈ કઈ સિદ્ધિઓ કે એવોર્ડ્સ મળ્યા છે, તો એ વિશે જણાવશો? મને બધા બહુ એવોર્ડ મળેલા છે, બધા મિમેન્ટો છે. આ બાજુ મારું આ જે તમને દેખાશે, કદાચ જુઓ. હાજી હાજી આ જે દેખાય છે ને આખું આ રેક, એમાં પહેલી લાઈન ટોપ ઉપર મૂક્યું છે. જી પછી એક ડ્રોયર ખાલી 3 કે 4 ડ્રોયરો બધા ભરેલા છે. અને આ બાજુ બુકો છે મારી 9. એટલે મને 2 ડઝન થી ઉપરાંત મિમેન્ટોસ, એવોર્ડ, સ્મૃતિચિહ્નો મળ્યા છે. અને એ રીતે ઓછામાં ઓછા 8-10 સર્ટિફિકેટો મળેલા છે મારા કામ વિશેના. અને મારા લીડરશિપના હિસાબે મારા ડિવિઝનમાં 2003માં અમારી જે પેરેન્ટ બોડી છે CSIR જે દિલ્હીની કહેવાય, એના તરફથી મારી લીડરશિપ માટે અને બીજા 4-5 લોકોના ભેગી લીડરશિપના હિસાબે અમારા ડિવિઝનમાં ટેકનોલોજી શિલ્ડ 2003માં મળેલો.
જી આપને મળેલ દરેક સિદ્ધિ માટે આપને અને આપના પરિવારજનો દરેકને ખૂબ ખૂબ અભિનંદન. અને બાપુ સાહેબ, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આપનો શું ઉદ્દેશ્ય હતો? મને તો કશું ખબર જ નથી, પણ મને મેસેજ આવ્યો એટલે મેં કહ્યું આઈ કેન જોઈન જી કઈ જ ખબર. ટુ ફુલફિલ યોર પર્પઝ. જી થેન્ક યુ સો મચ. કદાચ મેં માંગ્યું અને ભગવાને આપી દીધું. પેલું માઇન્ડ પાવરમાં જેમ તમે મનમાં વિચારીને જે માંગો એ મળે, એવી રીતના કદાચ મેં દિલથી માંગ્યું હશે અને તરત બીજા જ દિવસે વિરલસિંહભાઈને ફોન કર્યો મને સામેથી અને એમ કીધું કે આ બાપુ સાહેબને આપણે લેવા જેવા છે ને તમે વાત કરો. તો મને તો તરત એટલી બધી ખુશી થઈ હતી, પણ એ નહોતી ખબર કે આટલું જલ્દી આપને લાઈવ મળી શકાશે ને આ બધા વિચારો, આ બધી માહિતી તમારા દ્વારા અમે બીજાને પહોંચાડી શકશું. આટલી બધી ડીપમાં માહિતી ફક્ત જે છાપાનું કટિંગ હતું એ થોડુંક જ હતું, એમાં આપના અચીવમેન્ટ વિશે હતું, પણ કેવી રીતના આપ ત્યાં સુધી પહોંચ્યા છો, બીજાને શું માર્ગદર્શન જોઈએ છે, તો એ ઇઝીલી મળી શકે એ ઉદ્દેશ્યથી અમે આ કાર્યક્રમમાં આપને ઇન્વાઇટ કરવા માંગતા હતા. અને આપનો અને વિરલસિંહભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. વેરી નાઇસ ઓફ યુ. જી થેન્ક યુ સો મચ સર. અને ઓપન સેશન માટે ગોયલ સરને કહીશ, અને ઓપન સેશનમાં વિષય વસ્તુને અનુરૂપ જ પ્રશ્ન પૂછી શકાશે. પર્સનલ ક્વેશ્ચન પૂછવાનો આ કાર્યક્રમમાં કોઈને અધિકાર નથી. પ્લીઝ ગોયલ સર. ખૂબ ખૂબ આભાર. ફરી એક વખત આપણે બાપુ સાહેબને સુધીનો સંપર્ક કરાવવામાં જેમનો સહયોગ એવા વિરલસિંહજી રાવળ અને પ્રદીપકુમારસિંહજી રાવળ, આ બંને થકી આપણે આજના અતિથિ વિશેષને મળવાનો અમૂલ્ય અવસર મળ્યો છે. તો ફરીથી આ બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વિરલસિંહજીભાઈએ કનેક્ટ કરી અને મને પ્રદીપસિંહજીનો નંબર આપ્યો કે તમે તેમની સાથે વાત કરી લો, અને પ્રદીપસિંહજી સાથે વાત કર્યા બાદ બાપુ સાહેબ સાથે, અને પાછું ના તંદુરસ્તી પણ વચ્ચે આવી ગયેલી, એટલે આજના એપિસોડની તો બાપુ સાહેબ હાલ નહીતર ઇન્ડિયામાં ભારતમાં જ બિરાજમાન હોત, પણ થોડી ના તંદુરસ્તીને હિસાબે એમને આખો કાર્યક્રમ ચેન્જ થયો. પણ જે કહીને કે ભાઈ એક સારું એવું કોઈ પણ વિચારીએ ને અને સારો વિચાર આવે, સારા મહાનુભાવોનો વિચાર આવે તો ઓટોમેટિકલી બધા જ દરવાજા ખુલી જતા હોય છે. મિત્તલબાને વિચાર આવ્યો અને એ વિચાર માટે થઈ અને સીધો કોન્ટેક્ટ થઈ શક્યો. ખૂબ ખૂબ આભાર. હવે ઓપન સેશન તરફ આપણે આગળ વધીશું. તો જેમ વાત કરી એ જ રીતે ઓપન સેશનમાં જે આપણે પરિશ્રમથી પ્રગતિની ગરિમા જાળવીને ક્વેશ્ચન આન્સર છે એ કરીશું. અને કોઈ પણ ને વાત કરે એ પહેલા પોતાનો પૂર્ણ થોડો પરિચય આપી દે કે જેથી કરી બાપુ સાહેબ અને નવા જોઈનિંગ કર્યું હોય તો એ પણ એને ઓળખ થાય. તો સૌ પ્રથમ 81 મિનરલ વોટર વિરલસિંહ બાપુ પોતે જ. વિરલસિંહજી, આપનું માઇક મ્યુટ છે. વિરલસિંહજી, વિરલસિંહજી આપનું માજી. જય માતાજી. નમસ્કાર. જય માતાજી. હા, આપણે આ એપિસોડમાં તમને સૌ વડીલોને વંદન, અને ખાસ તો પરિષદના પ્રગતિના સંચાલકો જયદેવસિંહ મિત્તલબાને મારા વંદન ખાસ. જીતેન્દ્ર કાકા એટલે મારા માઢડા એવું કહેવાય કે ભાઈ ગર્વ, કેમ કે એમના પરિવારમાં ત્રણેય જણા, ભૂપેન્દ્રસિંહ કાકા છે, પછી જીતેન્દ્રસિંહ કાકા છે અને પ્રદીપ, ત્રણેય કાકા સાહિત્યમાં ને અલગ અલગ વિષયોમાં જોડાયેલા છે. હવે મારી પરિચય આપું. મારું નામ વિરલસિંહ રાવળ છે. ગામ માણસા, અભયસિંહનો માળ, રાજપૂત વ્યાપાર વિકાસ મંડળનું અગ્રણી કાર્યકર્તા તરીકે કામ કરું છું. ખાસ તો મારે સવાલ એ કરવો છે કે કાકા તમે આ બધું સંઘર્ષ કરતા હશો અને તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ કરી છો,
તમને ક્યાંક એવું કોઈ પોલિટિક્સ ના નડ્યું કે ભાઈ તમને અટકાઈ દે, તમારી પ્રવૃત્તિને અટકાઈ દે? તો હું પ્રશ્ન પૂછવા માંગુ છું. અમારી જે લેબ છે ને એ સેન્ટ્રલ ગવર્મેન્ટની લેબ છે, અને સેન્ટ્રલ ગવર્મેન્ટની લેબ હોવાથી કોઈ પણ પાર્ટીની કોઈ પણ ગવર્મેન્ટ આવે એની અમને કોઈ ડાયરેક્ટ અફેક્ટ ના થાય, કારણ કે કોઈ પણ પાર્ટી આવે ને એ સેન્ટ્રલ ગવર્મેન્ટ ચલાવે એટલે અમે એના જ આપણે શું કહેવાય સર્વન્ટ કહેવાય જઈએ કુદરતી રીતે. આમ અમે બધા ઓફિસરો કહેવાઈએ પણ અમે સર્વન્ટ કહેવાઈએ, કારણ કે અમે ગવર્મેન્ટનું કામ કરીએ. એટલે કોઈ પણ પાર્ટી આવે, કોઈ પણ સરકાર હોય, અમારું કામ સેન્ટ્રલ ગવર્મેન્ટના લેબ તરીકે રિસર્ચ કરવાનું કામ છે. એટલે એમાં અમને ડાયરેક્ટલી કોઈ પોલિટિક્સ નડે નહીં. બીજું કાકા નાનો એક સવાલ છે કે તમે વિમાન એટલે એરોસ્પેસ સ્પેસમાં ગયા સિવાય તમે એવું કયું વિજ્ઞાન શોધો કે સામાન્ય માણસનું જીવન એકદમ સરળ બને, ઓછા ખર્ચે? એવી કોઈ પ્રોડક્ટ શોધી શકો તમે કાકા? એવી ઈચ્છા ખરી તમારી પર્સનલ? અમારી લાઈનમાં એટલે અમારી આવડત પ્રમાણે અમે વિમાનના જે કંઈ ઉપયોગ હોય એ જ એમ જ કામ કરી શકીએ. દાખલા કે હેલિકોપ્ટર તો તમને ખબર છે કે રેસ્ક્યુમાં વપરાય ને ટ્રાન્સપોર્ટેશનમાં વપરાય, વિમાની ટ્રાન્સપોર્ટેશનમાં વપરાય, આપણે ફાર્મ હોય ને ફાર્મ એમાં સીડિંગ કરવું હોય તો એના માટે નાના વિમાનો વપરાય, યુઓવી સિક્યોરિટી માટે વપરાય. એટલે જનરલી ટ્રાન્સપોર્ટ અને ફાઇટર વિમાન ઉપરાંત બીજા નાના નાના વિમાન બને એ સોશિયલ કામો માટે વપરાય જ છે. એટલે અમારું મુખ્ય ઉદ્દેશ વિમાન જ બનાવવાનો હોય અથવા વિમાનમાં રિસર્ચ કરવાનો હોય, પણ એનો ઉપયોગ પછી સોસાયટીએ કેવી રીતે કરવો, સોસાયટીને શું જોઈએ છે એ એપ્રોચ કરવો પડે, અને એ પ્રમાણે એના જોઈએ એવું વિમાન નાનું મોટું બનાવી એમને આપવામાં આવે. એટલે એ જ અમારો ઉદ્દેશ. અમે ડાયરેક્ટ સોશિયલ કામ કશું કરી ના શકીએ અને અમને કરાય નહીં, કારણ કે અમારું ધ્યેય પછી ફોકસ બદલાઈ જાય. તો જયદેવસિંહ ગોહિલ સાહેબ એક જાહેરાત કરી છે, 5 જાન્યુઆરી રાજપૂત વ્યાપાર સંમેલન છે, એમાં એવી 2 સંસ્થાઓને અમે સન્માનિત કરવાના છે, જેમાં એક છે પરિશ્રમથી પ્રગતિ, જેમાં જયદેવસિંહ ગોહિલને જે આ વિશિષ્ટ કામ કરે છે. અમે ઓલરેડી મિત્તલબાનું સન્માન કરી ચૂક્યા છીએ. જયદેવસિંહ ગોહિલનું રાજપૂત વ્યાપારીઓના સંમેલનમાં 5 જાન્યુઆરી અમદાવાદમાં અમે સન્માન કરવાના છીએ. આપ સૌ પધારજો ને એમનો ઉત્સાહ વધારજો. થેન્ક યુ. જય માતાજી. થેન્ક યુ વિરલસિંહભાઈ. વિરલસિંહભાઈ પણ રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ દ્વારા નાના નાના વેપારીઓ અને નાના નાના જે બિઝનેસમેન કરે છે એવા લેડીઝ હોય કે જેન્ટ્સ હોય દરેકને એકબીજાનો સંપર્ક થઈ શકે અને પોતાના વ્યાપારનો વિકાસ વધુ થઈ શકે એવા એમના પ્રયત્ન હોય છે, અને ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. થેન્ક યુ વિરલસિંહભાઈ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર વિરલસિંહજી. આગળ આપણે જોઈએ તો વિરેન્દ્રસિંહજી જાડેજા, આપનો પરિચય આપી આપની વાત રજૂ કરો. વિરેન્દ્રસિંહજી જાડેજા. જય માતાજી સર્વે ઉપસ્થિત વડીલોને. જય માતાજી. આજના આપણા સરસ મજાના બહુ પ્રોગ્રેસિવ ગેસ્ટ કહેવાય, સાયન્ટિસ્ટ. જય માતાજી. આપણે રાહુલ સાહેબ, હું જાડેજા વિરેન્દ્રસિંહ ફ્રોમ મીઠાપુર, ટાટા ટાઉનશીપ. I feel extremely proud that your name is declared in among the 2% of top scientists of the entire globe by USA. So we feel so proud. અને આગળ કહીશ કે સરસ કીધું તમે, ભગવદ્ ગીતાનો શ્લોક કીધું ને કે ડિસિપ્લિન એક એવું આભૂષણ છે કે માણસ રૂપાળો હોય પણ ડિસિપ્લિન ન હોય તો શુષ્ક દેખાય, અને ડિસિપ્લિન શિસ્ત હોય તો માણસને એકદમ સોળેકળાથી ખીલી ઉઠે, એનું ચારિત્ર્ય છે એ ખીલી ઉઠે. ડિસિપ્લિન એક એવું હથિયાર છે. એટલે ડિસિપ્લિન વગરનો માણસ તો કોઈ પણ ફિલ્ડમાં હોય એ શુષ્ક ચોક્કસ દેખાય. બાબુ, as far as you are associated in research profession, તો એને લગતા એક બે પ્રશ્ન કરીશ કે અત્યારની યુવા પેઢી જે આ ફિલ્ડમાં આગળ વધવા માંગે છે તો એમાં ફ્યુચરમાં શું જોબ ઓપોર્ચ્યુનિટી, તમને તમારો બહુ લાંબો કાર્યકાળ રહ્યો છે એટલે તમે સારી રીતે એને મેન્શન કરી શકશો, તમે જુઓ છો. અને બીજું, આપણા દેશમાં જે આનું ફાઉન્ડેશન છે રિસર્ચ બેઝ લેબોરેટરી કે આ ફિલ્ડનું જે ફાઉન્ડેશન ઇન્ડિયામાં છે કમ્પેર ટુ રેસ્ટ ઓફ ધ કન્ટ્રી, ડેવલપ કન્ટ્રી, એમાં તમે મોટો કોઈ ડિફરન્સ જુઓ છો તો એનો પણ પ્રકાશ પાડજો. આભાર.
પહેલો પ્રશ્ન છે કે તમે એક એક પ્રશ્ન પૂછો તો મને યાદ રહે. એટલે પહેલો પ્રશ્ન બાપુ સાહેબ એ છે કે ભવિષ્યમાં સાયન્ટિસ્ટ હા, જે યુવા right. બનવા માંગે છે એમના માટે શું શું તકો રહેલી છે? એક વાત બરાબર રાઈટ. એટલે એ શું છે કે અત્યારે થોડા આપણે એમ કહીએ કે છેલ્લા 2 દાયકા કે 20 years ફ્રોમ લાસ્ટ 2 decades એરોસ્પેસમાં ઇન્ડિયામાં બહુ જ રિસર્ચ થઈ રહી છે, ખાસી પ્રગતિ થઈ રહી છે. એટલે એમાં સ્કોપ છે જ. એટલે તમારે જો વિમાનની ડિગ્રી હોય કે એરોસ્પેસની ડિગ્રી હોય અથવા એકલી એરોનોટિકલ એન્જિનિયરિંગની ડિગ્રી હોય અને તમને રિસર્ચમાં કે ડિઝાઇન ડેવલપમેન્ટમાં ઇન્ટરેસ્ટ હોય તો ઈસરોમાં લેબમાં જઈ શકે, આવી CSRની લેબમાં જઈ શકો અને ડિફેન્સની ખાસી લેબો છે એમાં જઈ શકો. હવે તમને કોઈ વિમાનની ડિગ્રી ના હોય તેમ છતાંય તમને કોઈ સ્પેશિયલાઇઝેશન એન્જિનિયરિંગની ડિગ્રી હોય તો પણ જઈ શકો, કારણ કે વિમાનમાં બીજા એવા કેટલાય ભાગો હોય છે કે એમાં વિમાનની ડિગ્રી ખરેખર આમ બેઝિકલી જરૂર નથી હોતી, પણ એમાં સ્પેશિયલાઇઝેશન એટલા બધા હોય છે કે એમાં પણ તમે જો એક્સપર્ટ હોય ને તમને રિસર્ચો તમે કામ કરી શકો. એટલે ઇન્ડિયામાં આજે થોડા આઈ થિંક 20 વર્ષથી લાસ્ટ 2 decades lot of work is going on in aerospace અને બહુ સ્કોપ છે. વિમાનો બની રહ્યા છે, HAL વિમાનો બનાવે છે, લડાયક વિમાનો બની રહ્યા છે અને ઈસરોનું તો તમને ચોક્કસ ખબર છે કે બધું સ્પેસમાં લોન્ચ થઈ રહ્યું છે, ચંદ્રયાન જઈ રહ્યું છે, લેન્ડ થયું છે. એટલે યુવા પેઢીને જો ખરેખર ઇન્ટરેસ્ટ હોય તો સ્કોપ તો છે જ. સ્કોપ નથી એમ નહીં, ખાલી એક જ વસ્તુ છે કે તમારે રિસર્ચ કરવી હોય ને એમાં આગળ વધવું હોય તો તમે પૈસાદાર ના બની શકો. તમારા મગજમાં એમ હોય કે મારે ડિગ્રી કરીને પૈસા કમાવા છે તો એ બહુ શક્ય નથી. એટલે તમારે પૈસા છોડી દેવા પડે. તમારું કોઈ પોતાનું સેલ્ફ બિઝનેસ હોય, તમારા પ્રોપર્ટી હોય અને એવું હોય તો તમે એમાં જંપ લાવો. અને જો તમને એમ થાય કે ના મારે પૈસા જ જોઈએ કે આવું એક વાત છે, તમારો શું ગોલ છે, તો આમાં તમારે બહુ પડવાની જરૂર નહીં, કારણ કે તમે બીજી બધી ડિસિપ્લિનમાં જઈ શકો. પણ વિમાનની એટલે એરોસ્પેસમાં ખરેખર બહુ જ સ્કોપ છે, ડિઝાઇન ડેવલપમેન્ટ. બીજી વસ્તુ એ કે બીજો ક્વેશ્ચન હતો તો એ પ્રમાણે હું એ જવાબ આપું કે અત્યારે ઇન્ડિયામાં મારી દ્રષ્ટિએ મેં પોતે જ રિસર્ચ કરી છે. હું 20 વર્ષ પહેલાં, મારે તો 17 વર્ષ થઈ ગયા રિટાયર થયા, અને 17 વર્ષ પહેલાં બધી જે રિસર્ચ કરી એ હવે અત્યારે મને બહુ ખ્યાલ નથી, કારણ કે હું રિટાયર છું અને હું ખાલી મેં જે રિસર્ચ આટલા વર્ષોમાં કરી એ બધા રિપોર્ટોમાંથી અને એ બધા પેપરોમાંથી હું ચોપડીઓ લખું છું. અને મેં જે PhDઓ ગાઈડ કરી, 11 લોકોને PhD કરાવડાવી મારા અંડરમાં, બીજા 12 લોકોને મેં ગાઈડ કર્યા છે ટેકનિકલી, એમના ગાઈડ ના હોવા છતાં. એટલે એ બધાનું કામ હું બુકોમાં લખીને એમની જોઈન્ટ ઓથરશિપ કરી કરું છું. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે અમે જે રિસર્ચ કરીએ છીએ એ વર્લ્ડ ક્લાસ રિસર્ચ કરીએ છીએ. કોઈ એમ કે તમે કશું કરતા નથી તે બિલકુલ 100% ખોટું છે. વી સાયન્ટિસ્ટ of aerospace science and engineering in India, we are doing world class research. There is no doubt about it. કોઈ પણ ગમે તે કહે ભાઈ તમે શું કહેવાય, આપણે ગુજરાતીમાં એક સિમ્પલ ઓર્ડિનરી શબ્દ છે કે તમે ડંફાસ મારો છો. અમે કોઈ જાતની ડંફાસ નહીં મારતા. મને કોઈ પણ વ્યક્તિ આજે વર્લ્ડનું આવીને મને મળે, મને કોઈ પણ ક્વેશ્ચન પૂછે, મારી 12 બુકોનો મેં જે રિસર્ચ કરી છે, મેં 160 પેપર લખ્યા છે, મેં 2 ડઝન લોકોને PhD કરાવડાવી છે, મેં 2 ડઝન લોકોને સાયન્ટિસ્ટોને ગાઈડ કર્યા છે. એ જે મેં કર્યું છે એનો કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો હાલ મારી પાસે એનો આન્સર છે. એનો અર્થ એવો કે અમે વર્લ્ડ ક્લાસ રિસર્ચ કરીએ છીએ. અને આજના જમાનામાં કોમ્પ્યુટરના હિસાબે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના હિસાબે ઇન્ડિયામાં એરોસ્પેસમાં વર્લ્ડ ક્લાસ રિસર્ચ થઈ રહી છે. There is no doubt about it. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ. વિરેન્દ્રસિંહભાઈ પણ અમારા પરિશ્રમથી પ્રગતિના રેગ્યુલર વ્યુઅર્સ છે અને બહુ સારા ક્વેશ્ચન પૂછે છે અને ભવિષ્યમાં અમેરિકા સેટલ થઈ જ જવાના છે. એના માટે પરિશ્રમથી પ્રગતિની ટીમ વતી શુભેચ્છા ને તથાસ્તુ. દોલતસિંહ બાપુ જો અવેલેબલ હોય તો એમને ચેટ બોક્સમાં એક ક્વેશ્ચન મોકલ્યો છે કે ભારતની સ્પેસ માટે કોઈ શોધ થઈ રહી છે, તો જો એ અવેલેબલ હોય અને લાઈવમાં વાત કરવા માંગતા હોય તો દોલતસિંહ બાપુ આપ વાત કરી શકો છો. બધાને જય માતાજી. ખાસ જીતેન્દ્રસિંહ બાપુ માણસાના, એમને ખાસ જય માતાજી કે આ રીતે આપે
જય માતાજી. યસ, હું એક હાથે ફોન પકડી રહ્યો છું. એનીવે કે આપે આ જે વૈજ્ઞાનિક રીતે આટલી પ્રગતિ કરી છે અને હવે એ નોલેજ, એ જે સંશોધન છે એ આપણા સમાજની અંદર વહેંચવા માંગો છો, એક અનેરી અદ્ભુત વાત છે બધાના માટે. અને મારે એટલું જ પૂછવું હતું કે આજની જે સ્પેસ રિસર્ચ ઇન્ડિયામાં થઈ રહી છે, ઓફકોર્સ અત્યારે ઘણી કોમ્પિટિશન છે વર્લ્ડ વાઇડ. ઇલોન મસ્ક ને બધા સ્પેસશિપ ને બધું મોકલે છે. હવે ઇન્ડિયાનું લેવલ ક્યાં છે અત્યારે એ આપ જરા ટૂંકાણમાં જણાવશો તો બહુ સારું બધાની જાણ માટે. એકચ્યુઅલી બે વસ્તુ છે કે હું છે ને મેં એનએલમાં કામ કર્યું છે, એટલે વિમાનની લાઈનમાં કામ કર્યું છે, એટલે સ્પેસની લાઈનમાં મારું કામ બહુ નાનું જ છે. તો હું પીએચડી થીસીસ કરી, બહુ વર્ષો થયા એ વખતે કરી, એટલું જ કામ છે. પણ મને એવું લાગે છે કે હું વાંચું છું અથવા જે આપણે ન્યૂઝમાં સાંભળીએ એ પ્રમાણે જોઈએ તો એ સ્પેસમાં પણ બિલકુલ વર્લ્ડ ક્લાસ રિસર્ચ થાય તો જ તમે ચંદ્રયાનને તમે મૂન ઉપર લેન્ડ કરી શકો. જો તમે સારી રિસર્ચ કરતા ના હોય ના થાય તો તમે મૂન ઉપર જઈ જ ના શકો. એટલે એ રીતે જોવા જઈએ તો વી આર ધેર. પણ એ સ્પેસમાં જે અમેરિકાએ અને રશિયાએ જે બધી રિસર્ચ કરી છે એ વારે ઘડીએ કર્યા કરતા હોય, એમની પાસે પૈસા બહુ હોય અને રીચ દેશ હોય તો બહુ ફંડ હોય, એ બધું મૂકીને વારે ઘડીએ સેટેલાઇટો બધું ઉડાડ્યા કરતા એ વાત જુદી. એને આપણે કંઈ કોમ્પિટ કરવાની જરૂર નથી. કોઈ વ્યક્તિ હોય કે જેની પાસે 5 કાર હોય, હવે પૈસાદાર હોય અને એની પાસે 5 કાર હોય જુદી જુદી જાતની, એનો અર્થ એવો નથી કે મારે પણ 5 કાર લાવવાની, મારે એક કાર મારા કામ માટે બહુ થઈ, પણ મારી કાર અને એની 5 કારો સરખી જ ગણાય. તો એ રીતને આપણે જોવા જઈએ તો આપણું રિસર્ચ બહુ જ સરસ છે, એમાં કોઈ વાંધો નથી. પણ આપણે એમના સુધી લેવલે પહોંચવામાં મને એવું લાગે છે કે 20-25 વર્ષ લાગે. પણ એ સુધી પહોંચવું કે છે કે જરૂરી એ હું નહીં માનતો. મને ખબર નથી. એ દેશના ગવર્મેન્ટ ઉપર આધાર છે અને ગવર્મેન્ટ કેટલા પૈસા અંદર મૂકવા તૈયાર છે એના માટે છે. પણ આપણે એક વસ્તુ કરી શકીએ કે જે ચંદ્રયાન થયું અને આપણે લડાયક વિમાન બહાર પડ્યું, અત્યારે એરફોર્સમાં સર્વિસમાં ઓલરેડી ચાલી ગયું છે, એની નેવીની વર્ઝન ચાલે છે, બીજી વર્ઝન ચાલે છે. એટલે વિમાનની બાબતમાં ખાસું કામ આગળ વધી રહ્યું છે. એ હું જ્યારે જોઉં ત્યારે મને લાગે છે કે આપણને સ્કોપ બહુ સરસ છે. આપણે બહુ પેલી દોડધામ કરવાની જરૂર નથી, કારણ કે આપણે હવે જો ખરેખર જોવા જઈએ તો આપણે ગરીબ દેશ હતા અને ગરીબ દેશ છીએ. હવે ગરીબ દેશે કંઈ આપણે શું કહીએ બહુ કૂદ કરવાની જરૂર ના હોય, કારણ કે આપણે બીજા પ્રોબ્લેમ હોય, ઇકોનોમિકલ પ્રોબ્લેમ હોય, વસ્તીના પ્રોબ્લેમ હોય, એટલે એ બધા સોલ્વ કરવા પડે. તેમ છતાં એ કરવા છતાં આ લાઈનમાં ઇન્ડિયાએ ખાસી પ્રગતિ કરી છે અને વિશ્વમાં એનું ધ્યાન દોરાયેલું છે. ફોરેનના લોકો, અમેરિકા અને બધા લોકોનું ધ્યાન દોરેલું છે. મેં જર્મનીમાં જે રિસર્ચ કરી છે, જર્મની પોતાનું જાતના વિમાનો બનાવે છે. મેં એમાં 9 મહિના રિસર્ચ કરી છે. અમારી રિસર્ચ એ લોકો એપ્રિશિએટ કરે છે. એમની જોડે હું 3 વાર ગયેલો, 3 વાર જર્મની જઈને રિસર્ચ કરીને આવ્યો અને એમાંથી મને બહુ શીખવા મળ્યું. એટલે મારો એવો મત છે કે આપણી તાકાત પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ. પણ મારું એમ જ કહેવું છે કે આપણે સારું કરી રહ્યા છે, આપણે કોઈ નિરાશ થવાની જરૂર નથી. જી દોલતસિંહ બાપુ, થેન્ક યુ સો મચ. દોલતસિંહ બાપુ પણ અમેરિકા બિરાજમાન રહી જરૂરિયાતવાળાને શિષ્યવૃત્તિ અને સામાજિક કાર્યો સાયલન્ટ રીતે એ લોકો કાર્ય કરી રહ્યા છે. પણ ઘણા બધા મેસેજ અને ઘણા બધા વેબિનારમાં આ વાતની ચર્ચા થઈ ચૂકી છે, એટલે ખ્યાલ છે. તો એક એવા સામાજિક કાર્યકર છે કે પણ આપણને સૌને પ્રેરણા આપી શકે. થેન્ક યુ સો મચ દોલતસિંહ બાપુ. ખૂબ ખૂબ આભાર. વેરી ગુડ. Thank you for your questions. I hope I answered them. I don't know. ના, તમારો આન્સર પૂરેપૂરો સાચો હતો અને બહુ સારી રીતે. અને આમાં શું છે કે આપના જેવા પ્રેરણાદાયક માણસોની જરૂર છે દુનિયામાં. અને આમાં શું છે કે ઘણી વખતે આપણે ઇન્ડિયાની કહેવત પ્રમાણે ઘણા હીરા હોય છે, પણ એ હીરાઓને
આગળ લાવવાનું કામ મિત્તલબા અને જયદેવસિંહ ગોહિલ કરી રહ્યા છે. અમે ઘણા બધા વેબિનાર અમે આ રીતે અટેન્ડ કર્યા છે અને આજે જીતેન્દ્રસિંહ બાપુને જે ચાન્સ આપ્યો છે એમને આજે એમની આખી લાઈફ ટાઈમ નું જે કામ છે એની રજૂઆત આપણા બધાની સાથે થઈ રહી છે અને આપણા ફ્યુચર જનરેશન આ બધાનો દાખલો એને આગળ કામ કરે એ જ આપણા માટે મહત્વનું છે અને ધીસ ઇઝ વેરી નાઇસ. અને અમારું મૂળ વતન સાબરકાંઠામાં માલપુર કરીને એની બાજુમાં માલજીના પાળિયા છે અને માણસાની ઘણી દીકરીઓ અમારા ગામમાં છે અને ઘણા સંબંધો છે અમારા માણસાની અંદર. મારા કઈક જે કઝિન બ્રધર છે એ માણસામાં જ પરણાવેલા. એમના જે કયા માળમાં છે તો હું ભૂલી ગયો છે ત્યારે, પણ એની વચ્ચે બધા નામ પણ ભૂલી ગયો છું. પણ માણસા સાથે અમારે ઘણા ઘણા સંબંધો છે. ખૂબ ખૂબ આભાર બાપુ સાહેબ. બાપુ સાહેબ, આપ તો અમે તો પ્રચાર કરીને કામ કરીએ છીએ, પણ આપ એવી રીતના કામ કરો છો કે એક હાથથી કામ કરો છો કે બીજા હાથને પણ ખબર નથી પડવા દેતા. એવી રીતે સેવાકીય કાર્ય આપ સૌ કરી રહ્યા છો, તો આપ સૌ પણ અમારા માટે પ્રેરણાદાયી વ્યક્તિત્વ છો અને ત્યાં રહીને આપનો કિંમતી સમય આપણા કાર્યક્રમમાં આપી અતિથિ વિશેષ તેમજ અન્યને પ્રોત્સાહિત કરો છો, તો એ બદલ પણ થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, પેલા આપનો પરિચય પછી વાત. જય માતાજી. જય માતાજી. મહેન્દ્રસિંહ ચુડાસમા. જીતેન્દ્રસિંહ સાહેબ ને રાવળ સાહેબ ને તો ખબર હશે, હું યુએસ એરફોર્સ પેટ એન્ડ વિટની F-35 નો પાર્ટ છું. અને આપણા રતનસિંહ બાપુના 3 રત્નો કહી શકાય ને, જીતેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ અને ભૂપેન્દ્રસિંહ અને પ્રદીપસિંહ. ન્યુજર્સીમાં છે, પેન્સિલ્વેનિયામાં. અમારે બેને પર્સનલી તો ટોમ એન્ડ જેરી નો રિલેશન કહી શકાય. કોઈ વાર બાજીએ, કોઈ વાર આખડીએ, વળી પાછા ભેગા થઈને જમીએ પણ. અને ભૂપેન્દ્રસિંહ બાપુ, મતલબ હમણે મિત્તલભાઈ એક પ્રશ્ન પૂછ્યો તો તમે રાજકારણ વિશે પુસ્તક. હવે ભૂપેન્દ્રસિંહ બાપુ રાજકારણમાં નથી, પણ રાજકારણમાં કેવું પેલા ટાંટિયા ખેંચવામાં બહુ એક્સપર્ટ છે. અમે એમને રાસાયણિક ગીતા કરીને આખી રાસાયણિક ગીતા કરીને આખી ચોપડી લખેલી છે. એમના પણ બહુ મોટા ફોલોઅર્સ છે સોશિયલ મીડિયા. અને આપણે માણસા પરિવારનો તો ગૌરવ લઈ શકાય. આપણા મેઘદીપસિંહ બાપુ, આમના ભત્રી, મતલબ મહેન્દ્રસિંહભાઈ ના દીકરા, આમના નાના ભાઈના તૃપ્તિબા આવી ગયા. એટલે આપડા આ 3 કે આ ત્રીજા છે આ પરિવારમાંથી. આમ તો ચોથા આપણે વિરલસિંહભાઈ પણ આવી ગયા ને. એટલે માણસાનું ગૌરવ લઈ, મતલબ એ રીતે આપણે લઈ શકીએ. અને સાહેબ પોતે તેજસ ફાઇટર, જે આપણે ભારત સેના, એમાં હી વોઝ અ પાર્ટ ઓફ ધેટ રિસર્ચ. એટલે ઘણી વાર આપણને દુઃખ થાય કે ભારતના આવડા મોટા સાયન્ટિસ્ટો બધા છે, પણ છતાં આપણે હજુ બહુ કહેવાય ને, વિમાનને મતલબ એન્જિન છે એ વિમાનનું હાર્ટ છે. હવે એન્જિનમાં આપણે હજુ પાપા પગલી ભરીએ છીએ એમ. એટલે ઘણીવાર આપણે હજુ 35-40 વર્ષ પાછળ છીએ બીજા બધા રાષ્ટ્રો કરતા. પર્ટિક્યુલરલી આઈ એમ ઇન ધ એરોસ્પેસ, આઈ એમ ઇન પ્રેટ એન્ડ વિટની એન્ડ યુએસ એરફોર્સ, સો આઈ નો જે એની હજુ બધી ટેકનોલોજી છે હજુ આપણે બધી અચીવ નથી કરી આપણે. અને દુઃખની વાત એ થાય કે આપણી પાસે પાછા આવા બધા મહાન સાયન્ટિસ્ટો છે, જે લોકો પાછા વેસ્ટ કન્ટ્રીને કન્ટ્રીબ્યુટ કરે છે. અહીંયા પણ તમે નાસામાં તમે જુઓ, સ્પેસએક્સમાં જુઓ, અમારા પ્રેટ એન્ડ વિટનીમાં બધા જે કી કન્ટ્રીબ્યુટર છે એ બધા ટોપ નોચ ઇન્ડિયન સાયન્ટિસ્ટો પડ્યા છે. છતાં આપણા દેશમાં આપણે હજુ ઘણા પાછળ છીએ. જીતેન્દ્રસિંહભાઈએ કીધું એમ આપણે બહુ વધાર ન કરાય ફોરેન કન્ટ્રી વાળાનો, આપણે આપણી રીતે, કારણ કે આપણા દેશની આપણી સમસ્યાઓ જુદી છે બધી. એટલે વી વિલ નોટ કમ્પેર એપલ એન્ડ ઓરેન્જ ટુગેધર. બાકી તો બહુ ગૌરવવંતું ફેમિલી છે. અને બધા એમાં ભૂપેન્દ્રસિંહ બાપુની તો તમે ચોપડીઓ વાંચો તો ગાંડા થઈ જવા એવું. એમને આમને તો બધી સાયન્ટિફિક ચોપડીઓ લખી છે, પણ એમનો આખો વિષય જુદો છે. અને મેઘદીપસિંહભાઈ પોતે પણ ટ્રાવેલ બિલોગર. એટલે બધા મતલબ એક છે એક, મેં કીધું ને આમાં રતનસિંહ બાપુના બધા ગ્રાન્ડ સન બધા પણ એક રત્નો જ પાકેલા છે એમ.
એટલે એમના માટે અભિનંદન, શુભેચ્છા અને નમન. જય માતાજી. થેન્ક યુ. ખાલી એન્જિન વિશે એમ કહું કે એન્જિન તો હવે એમ જ છે, એન્જિનમાં જ છે, એટલે એમને ખબર જ હોય કે એન્જિન બહુ મોસ્ટ કોમ્પ્લિકેટેડ થિંગ ઇઝ ટુ મેક એન્જિન, અને તે વિમાનનો કંટ્રોલ engine સાઇડમાં બહુ હતા complicated છે. સાહેબ. ઇલેક્ટ્રિકલમાં પીએચડી કરેલ, ઇલેક્ટ્રિકલ MS યુનિવર્સિટીમાં એ જમાનામાં 75 ના દાયકામાં, જી હા. ત્યારે અમે સ્કૂલમાં પાપા પગલી ભણતા હતા ત્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું એટલે તમે વિચારો. એ પછી હા. પાછા કેનેડામાં 75 માં મેકમાસ્ટરમાં ને પીએચડી કરેલું. 86 માં મેકમાસ્ટર યુનિવર્સિટી. હા, કેનેડામાં. એટલે એ જમાનામાં આટલું બધું હાઈલી એજ્યુકેટેડ અને પાછા કંટ્રોલમાં, છતાં આપણે કંટ્રોલમાં જોઈએ એટલું બધું વી આર નોટ અપ ટુ ધેટ લેવલ. ના, હું ખાલી 2 કોમેન્ટ કરું કે એન્જિન, જો કે હું તો રિટાયર થયા 17 વર્ષ થયા, 17 years, પણ મેં એવું જ્યાં સાંભળ્યું છે તે એન્જિનમાં ખાસી પ્રગતિ થઈ રહી છે. થાય છે અત્યારે સાહેબ. મારા થઈ રહી ઘણા છે. બધા મિત્રો ત્યાં તમે Yeah, નાલમાં હતા, તમને કોઈ બાજુમાં GTRE કરીને જીટીઆરીમાં થઈ રહી છે, અને એના એન્જિનો, મારા પોતાના મિત્રો બહુ જ છે બધા હા, એટલે GTRE. તમને ખબર જ હશે. ફાર દે આર. યા ધેટ્સ રાઈટ. યુ આર રાઈટ. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તો કાર્યક્રમ રેગ્યુલર જોઈનિંગ તો કરે જ છે, પણ આ કાર્યક્રમને અમેરિકાથી ઘણા બધા અતિથિ વિશેષ આપ્યા છે. નાસાના, WHO ના અઢળક એટલા બધા અતિથિ વિશેષને એમને કોન્ટેક્ટ કરાવી આપ્યો છે. મેં નથી આપ્યા, દર્શનસિંહ બાપુએ આપ્યા છે. હા, દર્શનસિંહ બાપુએ આપે બધાય થઈને અમને સારા અતિથિ વિશેષ લાવી આપ્યા છે. મહેન્દ્રસિંહ બાપુની હું લઈ શકું. અને કદાચ મારી ભૂલ ના થતી હોય તો આ બધા MS યુનિવર્સિટીમાં મહેન્દ્રસિંહ બાપુ ગોહિલ એ પણ એ વખતે 75 ના દાયકામાં જ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હતા, એટલે કદાચ ઓળખતા પણ હોય એવું બની શકે. જી અને ઇનડાયરેક્ટલી બારે કહીશું ને, એ વખતે MS યુનિવર્સિટી એટલે આપણે હજી આ બધી જવાહરલાલ યુનિવર્સિટી ને બધું કહેવાય ને, થોડીક વામપંથી વિચારધારા વાળા, એટલે ભૂપેન્દ્રસિંહ બાપુમાં એ બધી વિચારધારા તમને દેખાય આજે પણ. એ વખતે જે GS મતલબ MS યુનિવર્સિટી ને GS નું ઇલેક્શન એટલે મોર દેન MP કે MLA જેવું હતું એ જમાનામાં. યા જી સર, ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. ચુડાસમા સાહેબ રેગ્યુલર પહેલા એપિસોડથી લઈ અને હજુ સુધીમાં મોસ્ટ ઓફ એપિસોડની અંદર જોઈનિંગ કરી, અને ખૂબ જ લગભગ કોઈ અતિથિ વિશેષ એવું ન હોય કે એમના પરિચયમાં ન હોય. ખૂબ ખૂબ આભાર સાહેબ. હજુ પણ ઘણા રાઇટ હેન્ડ છે, તો આગળ વધીએ. હિતરાજ એન્ટરપ્રાઇઝ, આપ આપનો પરિચય આપી અને વાત કરશો જી. હિતરાજ એન્ટરપ્રાઇઝ. જી આવે છે મારો? હાજી. જય માતાજી રાહુલ સાહેબ, મિત્તલ બા, જય માતાજી. મિત્રસિંહ. મારું નામ ઝાલા દેવસિંહ છે. અત્યારે એસપીસલમાં PRO ની જોબ કરું છું. સાહેબ, 2 પ્રશ્ન છે મારા. એક કે હજી સુધી ઇન્ડિયા આપણું સાયન્સની બાબતમાં કઈ તો ગવર્મેન્ટ તો થોડો ઘણો પ્રયત્ન કરે છે, પણ પ્રાઇવેટ સેક્ટરમાં જોઈએ એટલું રિસર્ચ ઉપર ફોકસ બહુ ઓછું હોય છે. તો ફ્યુચરમાં કઈ ગવર્મેન્ટનો તરફથી કોઈ ઇમ્પોઝ કરવામાં આવશે જેમ બાકીમાં કરે છે કે તમે સોશિયલ જે ડેવલપમેન્ટમાં એમાં CSR શું કરે છે, તો ફ્યુચરમાં ગવર્મેન્ટ કોઈ પ્લાનિંગ કરશે રિસર્ચ માટે પણ પ્રાઇવેટ કંપનીને ફોર્સ કરવા માટેનું? અને બીજો પ્રશ્ન એ તો સાહેબ કે એક પછી કેમ મને યાદ નહીં રહેતું. એ પહેલો જે ક્વેશ્ચન પૂછ્યો ને એમાં ગવર્મેન્ટ ડાયરેક્ટલી કશું કરી ના શકે, કારણ કે પ્રાઇવેટ કંપનીઓની પોતાની જવાબદારી છે કે એમને કેટલી રિસર્ચ કરવી છે. હવે એ પ્રાઇવેટ કંપનીઓ પોતે બિઝનેસ ઓરિએન્ટેડ થઈ જાય તો એમાં રિસર્ચ ઓછી થાય, એટલે એમાં એ પૈસા ઓછા મૂકે તો એમાં રિસર્ચ ના થાય. એમને પ્રોડક્શન જ જોઈતું હોય, પ્રોફિટ જોઈતું હોય તો એમાં રિસર્ચ બહુ ના થાય. અમને રિસર્ચ કરવા માટે CSIR ફંડ આપતું હતું પહેલાં, એટલે એ એમ કે તમારે પૈસા કમાવાના નહીં, તમે પૈસા કમાવા જાઓ તો તમારું કોન્સન્ટ્રેશન રિસર્ચમાંથી જતું રહે,
એટલે ગવર્મેન્ટ કહે કે હું પૈસા આપીશ. હવે જેમ જેમ કોમ્પિટિશન વધતું જઈ ને કોસ્ટ વધતી જઈ એમ ધીરે ધીરે ગવર્મેન્ટે એમ કહ્યું કે તમને ખાલી અમે સેલરી જ આપીશું અને બીજું જે તમારે ખર્ચો જોઈએ એ તમારી જાતે કમાવાનો. અને એ રીતે પછી એટલા વર્ષોમાં શું થયું છેલ્લા કે બીજી બધી સંસ્થાઓ ગવર્મેન્ટની આવવા માંડી એટલે એ લોકો અમને પ્રોજેક્ટ આપવા માંડ્યા એટલે અમે એમાંથી પ્રોજેક્ટમાંથી અમે પૈસા કમાવા માંડ્યા. એટલે અત્યારે પહેલા સ્થિતિ શું હતી કે 100% ફંડિંગ ગવર્મેન્ટનું આવતું હતું. હવે અમારા પાસે 30% જ ફંડિંગ આવે છે અને બાકીનું ફંડિંગ અમારી જાતે કમાવવું પડે છે અને વિચ ઇઝ અ ફેર થિંગ ફોર એની ગવર્મેન્ટ ટુ ડુ. પ્રાઇવેટમાં ગવર્મેન્ટ ઇન્ટરફિયર ના કરી શકે કારણ કે પ્રાઇવેટ એમ જ કહે કે મારે આટલી મેં લોન લીધી છે, મારે આટલી લોન ચૂકવવી છે, હું આટલું પ્રોડક્ટ ના કરું, આટલી વસ્તુ ના બનાવું તો મને લોસ જાય. એટલે પ્રાઇવેટ કંપનીને રિસર્ચ એન્કરેજ કરવા માટે ગવર્મેન્ટ કહી શકે પણ ગવર્મેન્ટ ફોર્સ કરી ના શકે. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે. એટલે મુખ્ય રિસર્ચ હોય આવી બાબતોમાં જેસે કે સ્પેસની રિસર્ચ હોય અને ડિફેન્સની રિસર્ચ મોસ્ટલી એરોસ્પેસ એ બધી ગવર્મેન્ટ જ સપોર્ટ કરે. કારણ બીજું કારણ એ કે એ સિક્યોરિટીનો સવાલ છે દેશની અને દેશની જ્યારે સિક્યોરિટીનો સવાલ છે તો એમાં પ્રાઇવેટ કંપનીઓ પછી કામ લઈ શકો પણ ઓવરઓલ કંટ્રોલ ગવર્મેન્ટનો જ હોય. બરોબર છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબ બીજો પ્રશ્ન એ હતો કે રિસર્ચમાં જોવા જઈએ તો ક્ષત્રિય સમાજના યુવાનો ખૂબ ઓછા છે. તો ફ્યુચરમાં કઈ આપણે ગુજરાત લેવલે કે ઇન્ડિયા લેવલે કંઈક એવું આપણે મુહિમ ચલાવી કે સાચી સાહેબ જયારે મને સાંભળે છે કે 20-25 વર્ષ પહેલા જયારે એન્જિનિયરિંગ ફિલ્ડમાં હું આવ્યો એ સમયમાં એન્જિનિયરિંગ ફિલ્ડમાં પણ ક્ષત્રિય સમાજ ખૂબ ઓછું હતું. આ ક્ષત્રિય સમાજના હજારો દીકરા એન્જિનિયર અને ડોક્ટર લાઈનમાં જાય છે પણ હજી સાહેબ રિસર્ચમાં નથી જતા. તો એના માટે આપણે સમાજ તરફથી કઈ એવું કરી શકીએ? સમાજમાં બે એવું છે કે તમારે જો કોઈને રિસર્ચમાં એવું છે કે હું એન્જિનિયરિંગ થયો અને મેં એકચ્યુઅલ રિસર્ચ કરવાની મેં માસ્ટર ડિગ્રી કરીને ત્યારે જ મને ખબર પડી કે હું રિસર્ચ કરી શકું છું કે મારા પ્રોફેસર એવો સબ્જેક્ટ આપ્યો કે જેમાં મારે રિસર્ચ કરવી જ પડે એટલે પછી મેં કરી. એટલે એ બધું કોલેજના વાતાવરણ ઉપર આધાર છે. સમાજ એને ડાયરેક્ટ કશું ના કરી શકે પણ આ તમે જે પ્રોગ્રામ ચલાવો છો આ બે જણા પરમાર અને કોહિલ જે બંને જણા જેવા પ્રોગ્રામો ચલાવે છે અને મારા જેવા લોકોનો ઇન્ટરવ્યુ લે ને બધી એમની જોડે વાતો કરે ને એમના અનુભવોનું પ્રસારણ થાય તો એનાથી યુવા લોકોને જે એન્જિનિયરિંગ થતા હોય એમને પ્રોત્સાહન મળે. એથી ડાયરેક્ટ ગવર્મેન્ટ મને નથી લાગતું કશું કરી શકે કારણ કે નહીં તો પછી તમારે શું કરવું જોઈએ કે તમારે ફંડ પેદા કરવું જોઈએ અને એ તમારે જેને રિસર્ચ કરતો હોય એને તમારે પ્રોત્સાહિત કરવા માટે તમારે એને ઇનામો આપવા પડે, સર્ટિફિકેટ આપવા પડે, સ્કોલરશીપો આપવી પડે, એવું બધું કરવું પડે. જો તમે એ રીતે કરો તો ધીરે ધીરે કદાચ થાય પણ ખરેખર પછી શું થાય છે કે રિસર્ચ એ તો પોતાની ઇન્ડિવિજ્યુઅલ અંદરની એબિલિટી હોય એમ જ થાય છે. કારણ કે હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છું પણ મને એરોસ્પેસમાં એક વખત જતો રહ્યો એટલે મને પછી ફાવા મળ્યું અને હવે અત્યારે હું એરોસ્પેસ એટલે વિમાનની બાબતમાં હું રિસર્ચ કરું મારી જાતે સ્ટડી. એટલે એ પોતાના ખંત ઉપર આધાર છે, પોતાનું ફોકસ શું છે, પોતાને શું કરવું છે એ ઇન્ડિવિજ્યુઅલી કરવાનું છે. ખરેખર તો ખાલી યુવાનોને એમ જ કરવાનું કે તમે આગળ વધો અને દેશની સેવા કરો. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. બંનેના ખૂબ જ સુંદર જવાબ આપ્યા બદલ. અને વાત સાચી છે કે જયદેવસિંહ જેવા અને મિત્તલબા જેવા છે જે વ્યક્તિઓ કે જે તમારા જેવા વ્યક્તિને પ્લેટફોર્મ પર લઈ આવે છે એટલે આપણને ખબર પડે છે કે ક્ષત્રિય સમાજના પણ ઘણા વડીલો ખૂબ જ આગળ છે અને ગર્વની વાત કહે છે કે તમે આટલા ટોપ ઉપર છો. તમારું મેં મીડિયામાં 15-20 દિવસ પહેલા તો ઘણા બધા અહેવાલ છે, તમારા આર્ટિકલ સોશિયલ મીડિયામાં મને ડિસ્પ્લે રહ્યા હતા અને ફરી પાછો મિત્તલબાનો અને જયદેવસિંહનો અને મારા મિત્ર રાહુલભાઈનો વિરલસિંહ રાવલનો આ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવો જોઈએ કે તમારા જે વ્યક્તિ સાથે આજે મુલાકાત કરવાનો ખૂબ જ સુંદર મજે મોકો મળ્યો બધા. થેન્ક યુ દેવસિંહભાઈ, થેન્ક યુ સો મચ. મેઇન વાત જ રાહુલ સાહેબે બહુ સરસ વાત કરી કે પોતાને ફોકસ શેમાં છે કે પોતાને રસ શેમાં છે. જો એમને પોતાને રિસર્ચ કરવામાં કે વૈજ્ઞાનિક બનવામાં ઇન્ટરેસ્ટ હોય તો જ એ બની શકે. હું પરાણે ખેંચીને કહું કે દેવસિંહભાઈ તમે સાયન્ટિસ્ટ જ બનો તો એ પોસિબલ જ નથી. એટલે અને સરે શરૂઆતમાં પણ કહ્યું છે
કે જેને બહુ પૈસા કમાવા છે કે બંગલા ગાડી ને એવું બધું વિચારે છે ને પછી રિસર્ચ કરે છે, તો એના માટે આ બહુ એટલું બધું કામનું નથી. જે એની દિશા અલગ છે ને આ દિશા અલગ છે. બરાબર છે રાહુલ સાહેબ? રાઈટ. જી હાજી. જી ખૂબ ખૂબ આભાર દેવસિંહજી. નેક્સ્ટ જીતેન્દ્રસિંહજી સોલંકી, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપને વાત રજૂ કરી શકો છો. જીતેન્દ્રસિંહજી આપનું માઇક મ્યુટ છે. મારું ના, જીતેન્દ્રસિંહ સોલંકી. મારું ઓન છે. મારો અવાજ કાયમ ઓન જ હોય. ઓકે, ગુડ. જી હા, જય માતાજી બધાને. જય જય માતાજી. જય માતા. જય માતાજી સાહેબ. આપને બેન બાનું ખૂબ જ સરસ. અમે તો ક્યારેક જોડાય છીએ અને આપ આટલા મોટા રાજપૂત સમાજના વ્યક્તિત્વના તમે આપ ઓળખાણ કરાવો છો અને વિદ્યાર્થીઓથી લઈને દરેક બાબતમાં આપ શૈક્ષણિક બાબત હોય, ધંધાકીય બાબત હોય કે અન્ય બાબત હોય, દરેક વ્યક્તિત્વને અહીંયા આપ લઈને બધાને માર્ગદર્શન આપો છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જીતેન્દ્રસિંહ બાપુએ તો ખૂબ સરસ, ને હું વચ્ચેથી જોડાણો, પણ મેં જ્યાં સુધી સાંભળ્યું ત્યાં સુધી એટલા બધા આપણા રાજપૂત સમાજના આગેવાનો ને પણ આમાંથી આપણે પ્રેરણા લેવા જેવી ઘણી બાબતો એમને કરી. એટલે આપ બધાનો પરિચય ખૂબ અપાયો છે, એ બદલ હું આપ બધાનો ખૂબ ખૂબ આભારી છું. જી થેન્ક યુ જીતેન્દ્રસિંહભાઈ. જીતેન્દ્રસિંહભાઈ પણ જુનાગઢના લગભગ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ છે. પ્રમુખ સાહેબ છે ને? હાજી. અને બહુ બધી સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે. અને રાહુલ સાહેબ આપના જેવું જ વ્યક્તિત્વ છે, બોલવાનું કઈ નહીં, ફક્ત એમનું કામ જ, ક્યાંય એમનું નામ નહીં. એવા જ જીતેન્દ્રસિંહભાઈ છે ને, જેમ આપનું એમનું નામ સરખું છે એટલે કામ પણ સરખા હોય. થેન્ક યુ જીતેન્દ્રસિંહભાઈ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. થેન્ક યુ બેન. ખૂબ ખૂબ આભાર જીતેન્દ્રસિંહજી. જે પ્રદીપસિંહજી. પ્રદીપસિંહજી નું માઇક મ્યુટ છે. જી હા, સંભળાય બાપુ? હાજી. હા, જય માતાજી બાપ. જય માતાજી બાપુ. જય માતાજી. આપનો આ કાર્યક્રમ ખરેખર ખૂબ પ્રેરણાદાયી છે અને ખરેખર સાચા અર્થમાં પરિશ્રમથી પ્રગતિ એ સાર્થક થાય છે. અને જે વ્યક્તિત્વ આપની સાથે આ વેબિનારમાં જોડાય છે એનાથી પણ અમારા જેવા વ્યક્તિઓને ખૂબ સારી પ્રેરણા મળે છે અને સાચા અર્થમાં વિશ્વ ફલક ઉપર આપણા સમાજના જે વ્યક્તિઓ કામ કરી રહ્યા છે એમની પણ આપણને એક વિશેષ ઓળખ મળે છે અને તેમના કાર્યોની નોંધ લઈ અને આપણામાં જે કે કાર્ય કરવાની હજુ બાકી રહેતી કચાશ છે, જે પ્રેરણા ખરેખર સાચા અર્થમાં આ માધ્યમ દ્વારા પૂરી પડે છે. એ બાબતે આ વેબિનારના કરતા હતા મિત્તલબા અને માન્ય શ્રી જયદેવસિંહ ગોહિલ બાપુને અભિનંદન અને શુભેચ્છા. થેન્ક યુ સો મચ સિંધા સાહેબ. ખૂબ ખૂબ આભાર સિંધા સાહેબ. જે પ્રદીપસિંહ રાવળ. હા, જય માતાજી. જય માતાજી. અવાજ આવે છે બરાબર? હાજી. અચ્છા, સૌ પ્રથમ તો મિત્તલબા પરમાર અને જયદેવસિંહ ગોહિલ સાહેબ બંનેને હું ખૂબ ખૂબ આભારી છું કે આ કાર્યક્રમ છેક બહુ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. અને એક જીતેન્દ્રસિંહ રાવલ મારા સૌથી મોટા ભાઈ છે, જ્યેષ્ઠ, અને એમણે જે અમારા સમાજને, ભારતને, ગુજરાતને જે ગૌરવ અપાયું છે એના માટે આઈ ફીલ વેરી પ્રાઉડ ઓફ હિમ. અને આ બંનેનો જે પ્રયત્ન છે કે આવા જે મહાનુભાવો હોય, સાયન્ટિસ્ટ હોય કે કોઈ પણ ક્ષેત્રમાં ખૂબ સમાજ માટે કામ કરતા હોય, દેશ માટે કામ કરતા હોય, એમને આગળ લાવી અને યંગ જનરેશનને પ્રેરણા મળે એ માટે એમને ઉજાગર કરવાનું જે આપ ખૂબ જ ઉચ્ચ કોટીનું કામ કરી રહ્યા છો એ માટે હું ખૂબ ખૂબ આભારી છું બંનેનો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ પ્રદીપસિંહભાઈ. તમે જોઈનિંગ કર્યું એના પરથી પણ ખ્યાલ આવી જાય કે ભાઈઓ વચ્ચે કેટલો સ્નેહ છે. તમે તમારા ભાઈ માટે સમય આપી રહ્યા છો
અને અમારા અહોભાગ્ય કે રાહુલ સાહેબની સાથે સાથે પ્રદીપસિંહ ભાઈ સાહેબનો પણ અમને જોવા મળ્યા, વાતચીત કરવા મળી. અને આપે જણાવ્યું એમ સમાજ, પરિવાર અને સમગ્ર વિશ્વમાં આપણને સૌને ગૌરવ જીતેન્દ્રસિંહ રાવલ સાહેબે અપાવ્યું છે. થેન્ક યુ સો મચ પ્રદીપસિંહ ભાઈ જોઈનિંગ. થેન્ક યુ જી, ખૂબ ખૂબ આભાર. જી દર્શનસિંહજી સોલંકી સાહેબ, પહેલા હા, આપ જય માતાજી વિરલ. જય માતાજી. જય દેવસિંહ બાપુ મિત્રબા. સોરી, ડોક્ટર સાહેબ ને આજે બધા આવ્યા હતા, થોડા અમે એક ફંક્શનમાં બિઝી હતા પરાક્રમસિંહ બાપુને ત્યાં. જી પહેલા તો કોંગ્રેચ્યુલેશન મિત્તલબા કે આવા સાયન્ટિસ્ટ વિશ્વમાં જેમનું નામ છે એવા જીતેન્દ્રસિંહ બાપુને આપ આ સ્ટેજ ઉપર લાવ્યા. વી આર રિયલી ફીલ પ્રાઉડ ઓફ ધેટ. આજે સ્ટેજ આપે બનાવ્યું છે જયદેવસિંહ બાપુ, જે લાસ્ટ ટાઈમ યુએસ હતો ને વાત કરી હતી એ પ્રમાણે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી રિયલી ઇન્સ્પાયરિંગ ટુ અવર કોમ્યુનિટી. અને એમાં વિરલસિંહ રાવલ જેવા વ્યક્તિઓ બી આપણી સાથે કામ કરવા જોડાયા છે, વ્યક્તિત્વને લાવી રહ્યા છે. એ બી એક આપને ખૂબ ખૂબ આભાર કહું છું વિરલસિંહ બાપુ. અને લેટ અસ કન્ટિન્યુ ઇન ધીસ વે, બીકોઝ આપણે WHO થી લઈને આજે નાસા સુધી પહોંચી ગયા છે જયદેવસિંહ બાપુ. અને જે આપને વાત કરી એ પ્રમાણે નાઉ અવર પ્લાન ટુ એચીવ વર્લ્ડ, ઓવરઓલ વર્લ્ડ લાઈક એટલે આપણે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડમાં જે વાત થઈ છે એ પ્રમાણે વ્યક્તિત્વને પણ બોલાવીશું. અને આ આપનો જે શું કહેવાય કે સ્વાધ્યાય ચાલે છે એમાં રાજપૂત સમાજને ડેફિનેટલી અવિરત લાભ મળતો રહેશે એવી હું પ્રાર્થના કરું છું મિત્તલબા. થેન્ક યુ સો મચ દર્શનસિંહ સાહેબ. અમારો કાર્યક્રમ શરૂ થયું પછી દર્શનસિંહ સાહેબ પણ અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. કાર્યક્રમ માટે નવી પીપીટી બનાવી દીધી, જ્યાં જ્યાં અમે અટક્યા છે ત્યાં માર્ગદર્શન લીધું છે. સોરી. અને હમણાં જ રાણા કન્વેન્શનમાં દર્શનસિંહ સાહેબનું સન્માન પણ થયું છે. એના ફોટોઝ તમને કાલે સૌને જોવા મળશે. બહુ સરસ, આપણને સૌને ગૌરવ થાય એવા સરસ ફોટો અને સન્માન દર્શનસિંહ સાહેબનું થયું છે રાણા કન્વેન્શનમાં. થેન્ક યુ સો મચ દર્શનસિંહ સાહેબ, હંમેશા અમને સાથ સપોર્ટ આપવા બદલ અને આપનો કિંમતી સમય પણ આપવા બદલ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સોલંકી સાહેબ. જી. નેક્સ્ટ લેતા પહેલા આપ સૌને જણાવી દઉં કે પરિશ્રમથી પ્રગતિનો વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ, ફેસબુક બધા જ ની લિંક મેસેજ બોક્સમાં અવેલેબલ છે. એટલે નેક્સ્ટ એપિસોડમાં કદાચ ને આ એપિસોડ આપ વાયા મીડિયા દ્વારા આવ્યા હશો કોઈને કોઈ થકી, તો ડાયરેક્ટ ગ્રુપની અંદર એડ થશો તો આપણને ત્યાં જ મેસેજ મળી જશે. અમારી જે પરિશ્રમથી પ્રગતિની વેબસાઇટ છે એમની લિંક પણ છે. મિત્તલબાનો ખૂબ જ સરસ મજાનો કોર્સ એડવાન્સ સક્સેસ ફોર્મ્યુલા, એમની લિંક પણ તેની અંદર અવેલેબલ છે. તો આપ મેસેજ બોક્સમાંથી ગ્રુપમાં જોઈનિંગ કરી શકો છો. હજુ પણ કોઈને વાત કરવાની હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. આજે એક સુધારો કરી નાખ્યો મેં. મિત્તલબા દર વખતે WHO ની ક્રેડિટ મને આપતા હતા. મેં કીધું દર્શનસિંહ બાપુ લઈ આવ્યા હતા રવિવાર સાહેબ. મેં નાસા વાળા લઈ આવ્યો પણ WHO વાળાને એમને લઈ આવ્યા હતા. ખોટી ક્રેડિટ નો આપો મને. અહીંયા ચુડાસમા સાહેબ જોડાયેલ કોઈ વ્યક્તિને ક્રેડિટ જોઈતી જ નથી. બધા એવા નિસ્વાર્થ ભાવે છે. એટલે મને જે અધર કન્ટ્રીમાં દેખાય ને બધા ચુડાસમા સાહેબને જ સોંપી દઉં છું કે ચાલો વાત જોડાય તો ચુડાસમા સાહેબે આપેલા છે. અને ચુડાસમા સાહેબે પણ ક્યારે એવી કોઈ ક્રેડિટની અપેક્ષા નથી રાખી કે સોલંકી સાહેબે નહીં, કે કાર્યક્રમમાં જેટલા પણ જોઈનિંગ છે દરેક વ્યક્તિને કંઈક ને કંઈક નવું જાણવું છે, શીખવું છે. અને જેટલા અતિથિ વિશેષ આવ્યા છે એ એમનો કિંમતી સમય સમાજને અને વ્યક્તિને આપી રહ્યા છે કે મારે મારા સમાજને અને દરેક વ્યક્તિને, એવું નહીં કે ફક્ત ક્ષત્રિય સમાજને, સમાજના દરેક વ્યક્તિને કંઈક હું જઉં તો કંઈક સારું આપીને જઉં. મારી પાસે જે સ્કિલ છે, મારી જે આવડત છે એ બીજા સુધી કેવી રીતના પહોંચાડવું એ ઉદ્દેશ્ય સાથે દરેક અતિથિ વિશેષ એમનો કિંમતી સમય આપી રહ્યા છે. રાહુલ સાહેબની જેમ ગોહિલ સાહેબે વાત કરી એમ કે એમને ઇન્ડિયા આવવાનું કેન્સલ રહ્યું, એમની તબિયત પણ બરાબર ન હોવા છતાં એમને નક્કી કર્યું કે ના હું ટાઈમ આપીશ. તો એ સમય એમને કિંમતી સમય સમાજને અને આપણને સૌને આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર રાહુલ સાહેબ. થેન્ક યુ. આજે આપણે નવો શબ્દ યજ્ઞ કાર્ય, આપણા કાર્યને ના
જી દર્શનસિંહ બાપુએ આપણને સર્ટિફિકેટ આપ્યું છે કે આ તો યજ્ઞ કાર્ય છે આપણું. યસ સર યસ સર જી તો ઘણો સમય આજના વેબિનારમાં 1 કલાક ને 11 મિનિટ ક્યાં ચાલી ગઈ એ આજના યજ્ઞમાં ખબર નથી પડી. બધાએ પોતપોતાની રીતે થોડી થોડી આહુતિ આપી અને આ 86મો યજ્ઞ જે છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ. કેમ કે આ પૂર્ણ થશે તો 87મો યજ્ઞ પાછો આવશે. તો આજના 86માં એપિસોડમાં પધારવા બદલ આજના અતિથિ વિશેષ જીતેન્દ્રસિંહજી બાપુ તેમજ આઉટ ઓફ કન્ટ્રીમાંથી પણ એક મિનિટ જ્યાં કિંમતી છે તો ત્યાંથી દોલતસિંહજી બાપુ છે, મહેન્દ્રસિંહજી બાપુ છે, દર્શનસિંહજી બાપુ તો ક્યારેક ક્યાં હોય એ કંઈ ખ્યાલ નથી હોતો. પણ અને એ સાથે અત્યારની આવી ઠંડીમાં પણ બરાબર છે કે રાતે 9 વાગે જોઈનિંગ કરવું અને એ કન્ટિન્યુ જે કલાક સવા કલાકનો સમય ફાળવવો એની લાઈફમાંથી આપે છે. એટલે એના તો ઋણી અમે છીએ જ કે એની લાઈફમાંથી 1.25 કલાક પરિશ્રમથી પ્રગતિને આપ્યો છે. તો જે કોઈ જોઈનિંગ કર્યું છે એ બધાનો પરિશ્રમથી પ્રગતિની ટીમ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય માતાજી, જય ભવાની. થેન્ક યુ સો મચ. ઠંડીનું કહું તો આજે મારે અહીંયા -7 વેધર છે, ઓહો. -7 ડિગ્રી. થેન્ક યુ સો મચ.